સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મૃતદેહની જાળવણીને લઈને એસએસજી હોસ્પિટલે હાથ કર્યા આધાર। કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જશે તો જવાબદારી હોસ્પિટલની નહીં રહે। મશીનની ક્ષતિથી શબ સડી જશે તો જવાબદારી એસએસજીની નહીં રહે। પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બોડી રાખવા માટેના ફોર્મમાં નવી કોલમ ઉમેરી છે। કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકતા પહેલા સ્વજનો પાસે ફોર્મ ભરાવી સહી કરાવાઈ છે। અગાઉ કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જતા હોસ્પિટલમાં બબાલ થઈ હતી। બબાલ બાદ હોસ્પિટલ પ્રશાસને ફોર્મમાં નવી નોંધ ઉમેરી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પીએમ રૂમ ખાતે જે બોડી રહેશે તેનું જે ફોર્મ હોય છે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આપણી સાથે આરએમઓ ડૉક્ટર સાહેબ છે હિતેન્દ્ર ચૌહાણ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જૂના ફોર્મ અને નવા ફોર્મમાં શું ફેરફાર છે? એક મહત્વનો ફેરફાર છે ડેડ બોડીની જવાબદારી, જો કોઈ મશીનરી બગડી કે કંઈ પણ થયું, ડિકમ્પોઝ થયો તો પરિવારની જવાબદારી, આ પ્રકારનો ઉલ્લેખ। કોલ્ડ રૂમમાં જે બોડી મૂકવામાં આવતી હોય છે એની જાળવણીની પ્રક્રિયા આખી એ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે, જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને એનું જાળવણી કરવામાં આવતી હોય છે। આ સેક્શનને જાળવણી કરવાનું, એનું મેન્ટેનન્સ રાખવાની જવાબદારી એન્જિનિયરિંગ સેક્શનની છે। જે લાસ્ટ થોડા વખત પહેલાં જે બનાવ બનેલો એ સંદર્ભમાં પબ્લિકને જાણ કરવી જરૂરી છે કે આ પ્રકારની ઘટના પણ થઈ શકે છે કે જેમાં મશીનના બગડવાથી કે આ જે ટેકનિકલ ક્ષતિ કોઈ પણ હોય તો એના લીધે આ સંભાવના હોય છે, તો અમે ફક્ત એની જાણ કરીએ છીએ સગાવાલાને। પીએમ રૂમ ખાતે આપણો ટેકનિકલ સ્ટાફ હોય છે, ડૉક્ટર હોય છે, તમામ એમનું મુખ્ય કામ તો ધ્યાન રાખવાનું હોય છે। જો વીજળી સપ્લાય બંધ થયો, ગરમી, બીજી કોઈ ક્ષતિ આવી તો તાત્કાલિક તે તમે કામ પણ કરી શકો છો। કેમ ડિકમ્પોઝ બોડી થાય ત્યાં સુધી તમે લોકો રાહ જોશો? નહીં, આમાં વાત એવી છે કે આની જવાબદારી એન્જિનિયરિંગ સેક્શનની હોય છે અને એમનું તાપમાનની જાળવણી, એનું મેન્ટેનન્સ, આ બધું સેક્શન એ સંભાળતું હોય છે। જે લાસ્ટ બનાવ બન્યો એમાં આનું જવાબદાર તબીબને ગણી અને તબીબ પર જે હુમલો થયો, અમારા રેસિડેન્ટ ડૉક્ટર પણ હુમલો થયો, એ સંદર્ભમાં અમે ફક્ત એક આ પબ્લિકને જાગૃત કરવા માગીએ છીએ કે આવી પ્રકારની ક્ષતિ હોય છે। બાકી અમારા કોલ્ડ રૂમનું તાપમાન મેન્ટેન રહે, એની જાળવણી, એના સાધનો વ્યવસ્થિત ચાલે, એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેતા જ હોય છે। જરૂર માનીએ છીએ કે તબીબ પર હુમલો થયો, કાર્યવાહી થવી જોઈએ, કાનૂની પ્રક્રિયા છે, પરંતુ ફરી આ જ સવાલ પૂછું છું કે બોડી સાચવવાની જવાબદારી તો આપણી જ છે। આખું તંત્ર ઊભું કર્યું છે, આખી ચોક્કસ તંત્રનું ચોક્કસ છે, પણ એકલા તબીબને જવાબદાર ગણી જે આ બનાવ બન્યો હતો એ સંદર્ભે આ એક જાણકારી આપવાના હેતુથી આ એક બનાવ ઉમેર્યો છે। કેટલો યોગ્ય નિર્ણય છે? જવાબદારી આપણી છે, શા માટે ડિકમ્પોઝ થાય બોડી? ડિકમ્પોઝ ન થાય એના પૂરતા પ્રયત્નો અમે કરીએ જ છીએ, પણ જો ટેકનિકલ ક્ષતિને કારણે આવી ઘટના બને તો એની જાણ પહેલેથી જ સગાવાલાને હોય એ હેતુસર આ ઉમેરવામાં આવેલું છે। પ્રયાસ થશે કે ડિકમ્પોઝ ના થાય? ચોક્કસ ચોક્કસ, એ માટે અમારું તંત્ર હંમેશા કાર્યરત જ હોય છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, હોસ્પિટલ પ્રશાસને કરવાની જરૂર હતી એ વસ્તુ એ હતી કે જે ખામી છે એ દૂર કરે, પ્રશાસન એ પ્રકારની વ્યવસ્થા કરે, પણ આ તો હોસ્પિટલ પ્રશાસન તરફથી તો આખી વાતને લઈને હાથ જ અદ્ધર કરી દીધા। નવી કોલમ ફોર્મમાં ઉમેરીને જે પણ પરિવારના સ્વજનની ડેડ બોડી હશે જવાબદારી એ પરિવારની રહેશે। ધ્વનિ, જ્યારે કોઈ પરિવારની વ્યક્તિ જાય ત્યારે પરિવારને ખબર હોય છે કે શું થાય છે, અને સરકારના ભરોસે જ્યારે સરકારી હોસ્પિટલની અંદર બોડી મૂકવામાં આવે છે, ડેડ બોડી ડિકમ્પોઝ થઈ જાય, હવે તેમાંથી જવાબદારીમાંથી છટકવાના પેતરા વડોદરાની એસએસજી હોસ્પિટલે કર્યા છે। મારી સાથે પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આ પ્રકારનો નિર્ણય ફોર્મમાં સહી કરી દેવાશે કે ભાઈ જો ડિકમ્પોઝ થઈ તો અમારી જવાબદારી નહીં, ટેકનિકલ કારણો કે કોઈ પણ કારણો, શું માનો છો એમણે ટેકનિકલ ક્ષતિ દૂર કરવાની હોય કે પછી પ્રજાના માથે આ પ્રકારની જવાબદારી નાખવાની હોય? કોઈ બી મોટા સરકારી હોસ્પિટલમાં એક મોર્ગ હોવું એ એક ટેકનિકલ રિક્વાયરમેન્ટ છે।
ડેડ બોડીઝ પ્રિઝર્વ કરવી પડે, કોઈ લાવારીસ લાશ હોય, કોઈનો ફેમિલીના સગા સંબંધીઓ દૂર હોય, કોઈ એક્સિડન્ટ ડેથ થયું હોય અને અમુક વખત અનેક લાશો એક સાથે સાચવવાની જરૂર હોય, એવા ટાઈમે મોર્ગની ફેસિલિટી ઊભી કરવી એ સરકારની બેઝિક નેસેસિટી છે અને સમાજમાં આ પ્રોવાઈડ સરકારે કરવી પડે. હવે મોર્ગનો પર્પઝ શું છે કે ડેડ બોડી પ્રિઝર્વ થઈ નહીં રહે ને એના માટે લાઇટ જાય કે કોઈ બી ઓડ્સ હોય એમાં એ બોડીને નુકસાન ના થાય એ એન્શ્યોર કરવાનું ટેકનિકલી એમની જવાબદારી છે. તેમ છતાંય જો ફોર્મ પર આ રીતના લખવામાં બાહેદારી લેવામાં આવે કે બોડીને કંઈ થશે તો અમારી જવાબદારી નહીં, તો આ વહીવટ પોતાની જવાબદારીથી છટકવાની વાત કરે છે. દરેક જગ્યાએ ફાયર એનઓસી આપે તો પછી બાંધનારની જવાબદારી પર આપી દે. જર્જરિત સવાલ એક કિંમતી જીવનનો છે જે અગ્નિ સંસ્કાર ન આપે ત્યાં સુધી પરિવાર દુઃખી હોય છે. સરકાર ભરોસે અને સરકાર જે હોસ્પિટલ છે સરકારી આ પ્રકારના જવાબ માન્ય છે. જરૂર આ પહેલાં ઘટના બની, તબીબ પર હુમલો થયો, કાનૂની પ્રક્રિયા છે. આ પ્રકારના નિર્ણય કેટલા યોગ્ય ગણો છો તમે? કોઈ બી અધિકારી પર હુમલો થાય એને અમે વખોડીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ પોતાની જવાબદારીમાંથી તંત્રએ છટકવું ના જોઈએ અને ડેડ બોડી પ્રિઝર્વ કરવાની એમની જવાબદારી હતી. આ જેના બી લેબ્સના લીધે થયું એમના પર ઇન્ક્વાયરી થવી જોઈએ ને એમના પર એમના ફરજની ચૂક બદલ એમના પર કાયદાકીય કાર્યવાહી બી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને સાથે અમે સરકારને રિક્વેસ્ટ બી કરીએ છીએ અને ડિમાન્ડ બી કરીએ છીએ કે તમામ CHC પર અને અનેક જગ્યાએ ઝોન વાઇઝ મોર્ગ્સની સુવિધા પ્રોવાઈડ કરે, કારણ કે હવે ઘણા બધા ફેમિલીઝના બાળકો વિદેશમાં રહેતા હોય છે અને મોર્ગમાં બોડી 1-2 દિવસ પ્રિઝર્વ કરવાની જરૂરિયાત બી ઊભી થઈ છે, ત્યારે લોકોને મજબૂરીમાં પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે છે અને ત્યાં બી મોર્ગની સુવિધા પૂરતી નથી. આ બાબતે અમે કોર્પોરેશનમાં બી રજૂઆત કરેલી જે તે સમયે અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે ચારે ઝોનમાં અને SSGમાં પોતાની જવાબદારીથી આ રીતે છટકબારી ના શોધે અને પોતાની જવાબદારી તંત્ર સમજે. અમીર રાવત સ્પષ્ટપણે કહી રહ્યા છે કે છટકબારીને કોઈ સ્થાન નથી. વડોદરાની SSG હોસ્પિટલમાં સાથે ગોત્રી GMERS હોસ્પિટલમાં વ્યવસ્થાઓ છે, કોલ્ડ રૂમ છે, પરંતુ આ ના પૂરતા છે. ચારે ઝોનમાં હોવા જરૂરી છે. અમીર રાવતની માંગ છે માની લો કોવિડની અંદર જે ડેડ બોડી સળગાવી દેવામાં આવી, અંતિમ સંસ્કાર કરાયા, જો એને રાખવાની વ્યવસ્થા કરવાની હોત તો આ તંત્ર શું કરત? રાજ્ય સરકાર આરોગ્ય વિભાગે પણ આ મામલે ધ્યાન આપવું જરૂરી છે. જી ધ્વનિ. લોરેન્સ, આભાર આ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીશું, પણ SSGમાં ટેકનિકલ ખામી દૂર કરવી જોઈએ. જેની જગ્યાએ જે ફોર્મ ભરવાનું હોય છે એમાં એક નવી કોલમ ઊભી કરી દેવામાં આવી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ SSG હોસ્પિટલના હોદ્દેદારોએ કર્યો હોવાનો આરોપ અમીબેન રાવત કે જે કોંગ્રેસના નેતા છે તેમણે લગાવ્યો છે.